2 કલાકની રજા છે એટલે હું બરોબર નીકળી. તો હાલેન જ્યાં આ બાજુમાં એક મોલ છે તો ના તો હું તમને બધાને દેખાડી આના મોલ કેવા હોય, કેવા કેવાની અંદર દુકાનો છે એ બધું. અને મારી એક ફ્રેન્ડ અહીં આવે તો અમે બે જાય. હું તો જોવો તમે, હું અટાણે મારી ફ્રેન્ડની ઘરની બાજુમાં જાય પછી ના જઈને એને ફોન કરી એટલી આવી છે પછી અમે બે હારી જાય. હું જોવે હગો તો અમે ફાઇનલી મોલને અંદર પહોંચી ગયું. તમે જોવે હગો દુકાનો છે ઘણી બધી. બહુ તો મોટો મોલ નહીં, ત્યાંથી મોટા મોલ હોય ઇઝરાયલમાં, પણ આ મીડિયમ છે. નીચે પણ છે, 3 માળનો છે. આ H&Mની દુકાન છે તો અમે આના અંદર જઈએ. આ છોકરીઓનો વુમનનો વિભાગ છે. આમાં ઉપર બધા એમાં જો પ્રાઇઝને આપણે કેમ લખેલું હોય ઇન્ડિયામાં એ રીતના જ છે. અત્યારે તો શિયાળો છે એટલે થોડાક શિયાળાના કપડાં વધારે છે. આ નાના છોકરાઓનો છે. નાના છોકરાઓના કપડાં એવા મસ્તીના હોય, જોવાની મજા આવે. પછી આ વિભાગ છે શૂઝનો ને ચપ્પલનો. તો મને તો આમાં કંઈ ખાસ ગમ્યું નહીં, કેમ કે હીલવાળા હું નથી પહેરતી એટલા, અને આવા પણ નથી પહેરતી. કલર પણ બહુ ભડકા સાપુતા એટલી મને ન ગમ્યા. અને પર્સ ને બધું છે તમે જોવે હગો. પર્સ મસ્ત હતા બધા. બસ આ રીતના હતું. જ્વેલરી પણ હતી ટૂંકમાં હાથમાં પહેરવાના ને બધું ડૂકમાં પહેરવાનું એ મસ્ત હતા, એ મને ગમતા હતા, પણ લીધું નથી કંઈ મેં. આ ટ્રાય કર્યું, ખબર નહીં કેવું લાગતું હોય. વિચારા થોડુંક મોટું થાય એટલે જે નાની સાઈઝ લેવા ગઈ મારી ફ્રેન્ડ, તો પાછું ટ્રાય કરા, જો ગમી હે તો લે. પછી અમે આવ્યું નાસ્તો કરવા. ઇઝરાયલમાં પોટેટો કહીએ, ચીઝ પોટેટો એ રીતના હે. ટૂંકમાં મોટું બટેટું હોય ને એમાં પછી આપણે ચીઝ પટેટો ઉપર જો આ બધું દેખાય એમાંથી આપણે જે નખવું હોય નખવી દઈએ. અને આ 35 શેકલનું આવે. તો અમુક જગ્યાએ મોટી દુકાન હોય ને એના વધારે આઈટમ. અને આ તો મોલની બહાર છે તો એટલું બહુ મોટી દુકાન ને એટલી આમાં થોડી ઓલી બધી વેરાયટી છે અંદર નાખવાની. ને મને તો બહુ ભાવે, મસ્ત હોય અને એટલું મોંઘું પણ તાસી ખરીફ કે 35 શેકલ એટલી. આ તો ઇન્ડિયાનો આપણે હિસાબ કરીએ તો વધારે થાય, પણ આ તો 35 ને 50 ની નોર્મલ કહેવાય. તો પછી અમે બે અહીંયા લીધું, બે એક મોલ મૂકે અને એટલી ખુરશીઓ ને બધું હતું, પણ અમે આખો મોલ મૂકે ને જો આ હેઠિયું બેઠ્યું કે આ હે ને ખુલ્લું હોય એટલે આથી બધું દેખાય એવા હાટું. પણ ખરેખર ખાવાની તો હેઠી બહેન જ મજા આવે ને. પછી કપડાની દુકાન હતી તો એના અંદર મેં ખાલી ઘૂમરો માર્યો, કંઈ લીધું ને, કેમ કે ઓલરેડી મારા પાસે કપડાં મલક બધા છે અને પછી ન લીધું. પછી કટલેરીની દુકાનમાં લીધું. તો આ બધા પરફ્યુમ ને પછી બધી બ્રાન્ડના શૂઝ ને બધું અહીંયા હતું. તમે જોઈ શકો નાના છોકરાઓના શૂઝ છે. અટાણે બધી વસ્તુમાં ટૂંકમાં ડિસ્કાઉન્ટ હતું, 40% ને 60% ને 50%. તો મેં તો કંઈ લીધું ને, તમે થોડુંક લેવાનું હતું એ લીધું, બાકી કંઈ શૂઝ ને એવું કંઈ નથી લીધું.
જાકેટું બધું હતું. ટૂંકમાં અત્યારે શિયાળાનું ઉનાળાનું બધું મિક્સમાં હતું. પછી આ સાઈડ બધા પરફ્યુમ ને મેકઅપનો સામાન ને છોકરીઓનો, ટૂંકમાં કોઈને ગિફ્ટ દેવું હોય તો આવી રીતના પેકિંગવાળું ને એ બધું હતું. તો અમે ઘૂમરો માર્યો, વિડીયો ઉતાર્યો અને પછી નીકળી ગઈ. પછી ત્યાંથી અમે ગેરીઓ ઠામબાસાની દુકાનમાં. અમારે કંઈ લેવું નહોતું, જસ્ટ વિડીયો ઉતારવા માટે ગેર્યું થયું. અને અત્યારે આમાંય બધાયમાં ડિસ્કાઉન્ટ છે. ખબર નહીં કેવા હતું, તહેવાર આવે એટલે હોય કે ખબર નહીં, બધાયમાં ડિસ્કાઉન્ટ હતું. તો બસ અમે આમાં ઘૂમરો માર્યો અને તમે જોયો કે બધું મસ્ત કાચના ડિનર સેટ ને બધું હતું. બધાયમાં 50% ને 60% ને એવી રીતના ડિસ્કાઉન્ટ હતું. તો હું મારી ફ્રેન્ડ બે હતી, તો ખાલી ઘૂમરો માર્યો, બધું જોયું, વિડીયો ઉતાર્યો અને પછી નીકળી ગયું. ટાઈમના પછી ઓલી દુકાનમાંથી નીકળીને રમકડાની દુકાન હતી ત્યાં આવ્યું. તો ત્યાં બધું જોયું, મસ્ત મસ્ત નાના ટાયાના રમકડા હતા. અમારે કંઈ લેવાનું તો હતું નહીં, પણ ટાઈમ હતો એટલે ઘૂમરો માર્યો બધાયમાં. પછી આ બાજુ જો નાના નાના ટાયાના બેગ ને છોકરીઓને કટલેરીનો સામાન ને મસ્ત હતું બધું. છોકરીઓના આ સાઈડ હતા અને સામેની સાઈડમાં છોકરાઓના હતા. તો જોયું ને ઘૂમરો માર્યો અને પછી નીકળી ગયું. કેમ કે અમારે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો હતો. હું પાછી ઘેર જા મોલમાંથી રિટર્ન. તો તમે બધાએ જોયું, મેં કંઈ ખાસ તો શોપિંગ કરીને લીધું. ફેસ માસ્ક ને એવું થોડું ઘણું લીધું જે મારે ઘટતું હતું એટલે લીધું. એ હું ઘેર જાય તો હમણાં થોડીક વાર આરામ કરી, ચા નાસ્તો કરી, કેમ કે અટાણે ઓલમોસ્ટ 4:30 થવા આવ્યા. એટલે એવું અહીં ઘેર જઈને ફ્રીજ છે.